વ્રજવાસીઓ કહે છે કે અમારું વૃંદાવન એ શ્રેષ્ઠ છે, અમારું વ્રજ એ શ્રેષ્ઠ છે. ભલે તારું વૈકુંઠ ગમે તેવું હોય, પણ વૈકુંઠ કરતા અમને અમારું વ્રજ વધારે વાલું છે. કારણ કે સ્વર્ગના લોક તો છે અતિ કૂડા, કૂડા છે. જ્યાં સ્નાન કરવા જઈએ ત્યાં અટકાવે, પુષ્પ ચૂંટવા જઈએ ત્યાં અટકાવે, ક્યાંય પણ જઈએ ત્યાં રોકે. કૂડા. એના કરતા અમારા વ્રજના લોક અતિ રૂડા. એટલું જ નહીં, બેસીને રેવું મારે ટગમગ જો. ત્યાં શું છે બેસીને રહેવું? ના ક્યાંય જવાય. જ્યાં જઈએ ત્યાં તમારા દ્વારપાલો અટકાવે, તમારા ચોકીદારો અટકાવે. ક્યાં જવું? એટલે બેસીને રેવું મારે ટગમગ જો. નહીં ખાવું અને નહીં પીવું. એના કરતા અહીં વ્રજમાં એટલું તો સારું, જે ખાવું હોય ખાઈ શકાય. એટલે તારા વૈકુંઠ કરતા અમારું વ્રજ એ શ્રેષ્ઠ છે. હા, અમારા વ્રજ જેવું તારું વૈકુંઠ નથી. અને એટલા માટે વૈષ્ણવો એવું કહે કે દેજો અમને વ્રજમાં વાસ, અમને વ્રજમાં વાસ આપો. શું કામ? કારણ કે જ્યાં કૃષ્ણ રમ્યા હતા એ માટીની અમને મમતા છે. જે માટીમાં કૃષ્ણ રમ્યા હતા એ માટીનો અમને મમતા છે. જે માટીમાં કૃષ્ણ રમ્યા તા, જે માટીમાં કૃષ્ણ રમ્યા તા, એ માટીની મમતા રે, એ માટીની મમતા રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ, પ્રાણ અમારા જાય રે. કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ. પ્રાણ અમારા જાય, પણ જે માટીમાં કૃષ્ણ રમ્યા હતા એ માટીની મમતા છે. જે માટીની અંદર ખુલ્લા પગે ભગવાન કૃષ્ણ ફર્યા અને જેણે ગાયોને ચરાવી એ માટીની મમતા છે. સ્વર્ગ લોક કે વૈકુંઠ લોક, બ્રહ્મલોક ના ગમતા રે. સ્વર્ગલોક, વૈકુંઠલોક કે બ્રહ્મલોક ના ગમતા. અમને તો જે માટીમાં કૃષ્ણ રમ્યા હતા એ માટીની મમતા, અમને એની મમતા છે. જળના જીવડા જળમાં જન્મે અને જળમાં હે મરી જાય, એમ અમને પણ કૃષ્ણ જ્યાં હતા એ માટીની અમને મમતા છે.
કૃષ્ણા કૃષ્ણા કરતા ઉદ્ધવ પ્રાણ મારા જાય. અવ્રજવાસીઓ કહે છે આવું, કારણ કે વ્રજનો મહિમા છે, વ્રજભૂમિ છે, મહિમાવંત છે, અને તો જ ભગવાન કૃષ્ણ એ વ્રજભૂમિની અંદર આવ્યા હોય. ત્યારબાદ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, હવે હું તને એક કથા કહેવા માટે જઈ રહ્યો છું, જેનું નામ છે રાસ પંચાધ્યાયની કથા. અને રાસ પંચાધ્યાયની કથા, એની અંદર ભગવાને ગોપીજનોને જે રાસનો આનંદ આપ્યો એની ચર્ચા છે. તો એની ચર્ચા કરતા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે રાજા, ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકાં વિક્ષરંતુમ વનશ્ચક્રે યોગમાયામુપાશ્રિતઃ. ભગવાન પિતા રાત્રિ, તે રાત્રિ કઈ? શરદોત્ફુલ્લ મલ્લિકા, શરદ ઋતુની રાત્રિ. અને એ રાત્રિના સમયે ભગવાન જેણે યોગ માયાનો આશ્રય કર્યો છે, યોગ માયામ ઉપાશ્રિત, આવા જીવાત્માઓને માટે ભગવાને બંસરીના સૂરને છેડ્યો છે, બંસી વગાડી છે. ભગવાને 21મા અધ્યાયની અંદર વેણુગીતની ચર્ચા છે, એમાં બંસી વગાડી છે, અને બીજી 29મા અધ્યાયની અંદર બંસરી વગાડી છે ભગવાને. તત્વચિંતકોએ આનો અર્થ એવો કર્યો કે 21 થી 29 વર્ષની વય સુધીમાં ભગવાનની બંસરી જો મને તમને સંભળાય તો સંભળાય, નહીતર પછી ક્યારેય ન સંભળાય. ભગવાનની બંસરીને સાંભળવાનો અર્થ છે ભગવાન પ્રત્યે આપણું મન વળવું, અથવા તો ભગવાનમાં આપણું મન લાગવું. એ ક્યાં સુધીમાં લાગે? 21 વર્ષથી લઈ અને 29 વર્ષની ઉંમર હોય ત્યાં સુધીમાં લાગે તો લાગે, નહીતર પછી નહીં. પછી ભૂલી જવાનું, પછી ના લાગે. 21 થી 29 સુધીમાં લાગી જાય તો લાગી જાય. બધા પડાવો છે ને આપણી જિંદગીના. હા, કાલ કહ્યું હતું ને, 1 થી 5 બાલ્યાવસ્થા, 6 થી 11 કુમાર, 11 થી 18 પૌગંડ, 18 વર્ષ પછી યુવાની. એમ આવા બધા પડાવો આપણા જીવનમાં આવે. આપણે કહીએ 12 બુદ્ધિ 16 શાન, આવી તો આવી, નહીતર પછી ગઈ. અને 60 વર્ષની ઉંમર થાય એટલે આપણે કહીએ કે 60 બુદ્ધિ નાઠે. આ બધા આપણી જિંદગીના પડાવો છે. એમાંનો આ એક પડાવ 21 થી 29 વર્ષનો છે, જેની અંદર ભગવાનની તરફ આપણું મન વળ્યું તો વળે, નહીતર પછી વળે નહીં. આનો અર્થ એ કર્યો કે યુવાનીની અંદર ભક્તિની શરૂઆત થાય તો જ થાય, નહીતર પછી એમ કહીએ કે વૃદ્ધાવસ્થામાં ભગવાનનું ભજન કરીશું તો એ ભૂલી જવાનું, પછી ન થાય. યુવાનીની અંદર ભગવાનની ભજન કરવાની શરૂઆત કરીએ તો થાય, નહીતર બાકી બધું પછી ખલાસ. પછી કઈ 60 વર્ષે 50 55 60 વર્ષે આપણે પ્રયત્ન કરવા બેસીએ કે હવે ભગવાનનું એક છે ને પેલું કે બેન, એમના 2 દીકરા, અને એમને દીકરાને ત્યાં નાના નાના 2 દીકરાઓ થયા, પણ લગ્ન થયા ત્યારથી જ્યારે જ્યારે કથાઓ બેસે ત્યારે ગામના લોકો એમ કે ચાલો ને, તો કે હમણાં નહીં, મારે હજી લગ્ન થયા છે, હું આવી છું. વળી થોડો સમય ગયો, એક સંતાન થયું, કહ્યું ચાલો હવે તો ચાલો, કહ્યું ના છોકરો નાનો છે. બીજું થયું, આ છોકરો નાનો છે. છોકરાઓ મોટા થયા, કહ્યું મારે એને જવાનું ટિફિન બનાવું. છોકરાના લગ્ન થયા પછી કંઈક સત્સંગનો કાર્યક્રમ હતો, કહ્યું ચાલો હવે તો ચાલો, છોકરા મોટા થઈ ગયા, બંનેને ત્યાં વહુઓ આવી ગઈ, હવે શું છે?
કહું ના, હજી વહુઓ નવી નવી છે ને એને ઘરમાં કઈ ખબર ન પડે, એટલે મારે જરા એમના ઉપર ધ્યાન રાખવું પડે. હવે શું ધ્યાન રાખવાનું, આખી જિંદગી આમને આમ કર્યા કરશું. વળી થોડોક સમય થયો, એકાદ વર્ષ થયું હશે, ત્યાં બંને દીકરાઓને ત્યાં એક નાના નાના દીકરાઓ થયા. વળી પાછું કંઈક સત્સંગનો કાર્યક્રમ હતો. કહ્યું ચાલો હવે એ બેનની ઉંમર લગભગ 55 થી 60 વચ્ચેની હતી. એવું હવે તો ચાલો. કહ્યું ના, હવે કથામાં અને સત્સંગમાં તો મારાથી નહીં અવાય. હવે કાલથી મેં નક્કી કર્યું છે કે ભક્તિ કરવાનું મુહૂર્ત આવતીકાલથી હું શરૂ કરવાની છું. ભક્તિ આવતીકાલથી કરીશ. આવતીકાલથી શું ખાક ભક્તિ કરવાના, આવતીકાલથી કરીશ. આજે છોકરો ગયો છે ને જરા બહાર શહેરમાં, રોજ નોકરી કરવા જાય, એની સાથે એક આસન મગાવ્યું છે ઊનનું, એક ગૌમુખી મગાવી છે, એક તુલસીની માળા મગાવી છે. આ બધું જ મગાવ્યું છે. એટલે આવતીકાલથી હવે હું ભગવાનની ભક્તિ કરવાના શ્રી ગણેશ માંડવાની છું. સારું. છોકરો સાંજે લઈ આવ્યો ગૌમુખી, માળા, આસન બધું જ લઈ આવ્યું. લાવી અને માજીએ નક્કી કર્યું કે કાલ સવારથી ભક્તિનો પ્રારંભ કરીશું. એટલે બીજા દિવસે સવારમાં સ્નાન વગેરે કરી અને આસન બાસન પાથરી અને માજી બેઠા છે પૂર્વ દિશામાં મોઢું રાખીને, ઓસરીમાં પરસાળમાં. ગામડું ગામ હતું, એની અંદર ઓસરી હતી. હવે જો આપ પ્લેટફોર્મ નહીં સમજો તો આ દ્રષ્ટાંત નહીં સમજાય, એટલે તમારે પહેલા પ્લેટફોર્મ સમજવું પડશે. હા, એટલે માજી પછી ભક્તિ કરવા બેઠા. દાખલા તરીકે થોડીક વાર તમે મને માજી સમજી લો. આ પરસાળ છે આ, અને એમાં આવી રીતના આસન નાખીને બસ હું બેઠો છું એમ બેઠા છે માજી. એક હાથમાં ગૌમુખી લીધી છે, માળા ગૌમુખી આમ હાથ નાખી અને માળાની શરૂઆત કરે. પણ માળા હાથમાં લીધા પછી વિચાર કરે છે માજી કે હવે નામ કોનું લઉં. હવે 60 વર્ષ સુધી ભક્તિ કરી ન હોય એને વિચાર ક્યાં શું કોનું નામ લેવું એ ખબર ન હોય. એટલે વિચાર કર્યો કે નમઃ શિવાય બોલું, રામ 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 આમ રામ રામ બોલું કે શ્રી કૃષ્ણ. એને એ ન ખબર હોય શ્રી કૃષ્ણ ન બોલાય, શ્રી કૃષ્ણ શરણમમાં બોલાય, અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે એ વિચારમાં અડધો કલાક તો નીકળી ગયો. અડધો કલાક પછી એને થયું કે હવે સરળ અને સીધું કોઈ નામ હોય તો રામ છે અને જલ્દી બોલાય એવું નામ છે, એટલે ફટાફટ માળા પૂરી થાય, વાર ન લાગે ને, એટલે આમ સ્પીડમાં રામ 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 હાથે સ્લો પડે. એમાં તો નક્કી કર્યું રામનું નામ લેવું, અને પછી બેઠા છે ગૌમુખી ને માળા આમ લઈને આમ બેઠા હોય માળા, બરોબર છે. શ્રી ગણેશ કરે છે. આજે ભક્તિના 58-60 વર્ષની વય, બધા વાળ માથે છાપરું સફેદ થઈ ગયું છે અને હાથમાં માળા લઈને બેઠા છે. માળા શું ખાક કરવાની. माला फेरत जग मुआ गया न मन का फेर, अब कर का मन का डाल के तू अपने मन का फेर, कर का मन का डाल के તું મન કા ફેર. હવે હાથની માળા છોડી દે અને મન રૂપી જે મણકો છે ને એ મણકાને ફેરવ. કરકા મન કા ડાલ કે माला फेरत जगमुआ गया न मन का फेर, अब तू कर का मन का डाल के अब ये मन का फेर. मन नो मणको तो फेर. हाथ नो माला लईने शू करीश. माला बनाई काष्ठ की और बीच में डाला सूत. माला बनाई काष्ठ की और बीच में डाला सूत. माला बिचारी क्या करे क्योंकि फेरने वाला कपूत. माला बिचारी क्या करे. हाथ नो मणको मूकीने हवे तो मन ना मणका ने मारे तमारे फेरवानो छे. एक सूफीए तो त्यां सुधी लख्यु कि इन तस्बीह के दानों से तूने क्या पाया. तस्बीह एटले माळा. पत्थरनी जे माळा होय ने एने तस्बीह कहेवामां आवे. कोई पण पत्थर होय तो
એને લખ્યું કે इन तस्बीह के दानों से तूने क्या पाया। इन तस्बीह के दानों से तूने क्या पाया, गुनाह बेशुमार किया और भगवान का नाम गिन गिन के लिया। गुनाह बेशुमार किया और भगवान का नाम तूने गिन गिन के लिया। હું ને તમે ભગવાનનું નામ લેવા બેસીએ ત્યારે આજે એક માળા કરી, આજ બે માળા કરી, ગણી ગણી લઈએ. ગુનાહો કરીએ છીએ, ગુનાહ ગણીને કરીએ છીએ કે આજ બે ભૂલ કરી, આજ એક જણાનું દિલ દુભાવ્યું મેં, આજ એક જણાના હૃદયને મેં ઠેસ પહોંચાડી, આજ એકને ગાળ આપી, આજના દિવસમાં આટલા ગુનાહ કર્યા ગણીને કરીએ છીએ નહીં। तो इन तस्बीह के दानों से तूने क्या पाया, गुनाह बेशुमार किया और भगवान का नाम गिन गिन के लिया। एनु नाम गणी गणी लेवा, गुनाह करवा टाणे तो कई गणता नहीं, भगवान नु नाम लेवा बेसीए त्यारे गणवा बेसी। भगवान नु नाम तो एवं कहू छे कि आपणे दरेक श्वासे ईश्वर नु नाम लेवू जोईए। हाँ, दरेक श्वासे भगवान नु नाम लेवू जोईए। शास्त्र अपना एवं कहे छे कि भगवाने आपने आ जिंदगी आपी छे तो एनो कांईक एहसान एनो बदलो चुकाववो जोईए। घर में लाइट बाळीए तो एनु बिल महीने आवे, न भरीए एक महीनो बीजा महीने आवे, बेनु भेगू करीने आवे इंटरेस्ट साथे, न भरीए तो त्रीजा महीने कापी जाए लाइट बिल वाळो। बिल नहीं भर्યું એટલે કાપી જાય, પાણીનું બિલ ન ભરો તો કાપી જાય। પણ મને ને તમને ભગવાને આટલી સરસ મજાની જિંદગી આપી છે, ક્યારેય મેં તમે એને યાદ કર્યો? નહીતર નિયમ છે એનું બિલ શું છે, એનું ભાડું શું છે, દર શ્વાસે એનું નામ લેવું હોય। તમે કહેશો કે શ્વાસ કેટલા માણસ લે? એક નોર્મલ માણસ આમ કેટલા શ્વાસ લે ખ્યાલ છે? कोई पण प्रकारनो रोग न थयो अने एकदम साजो सारो माणस होय तो ए केटला श्वास ले? खबर छे? नहीं, आपने ख्याल नहीं, पण गामडानी एक अभण स्त्री जेने एटली भगवाननी भक्ति करी के भक्तिना माध्यमथी एनेनो ताग मेळवी लीधो कि माणस 24 कलाकमां केटला श्वास ले। ए गणवा नहीं बैठी होय, सवारथी 6 वाग्याथी शरू कर्युं त्यारे बीजा दिवसे सवाરના 5:59 सुधी एणे श्वास गण्या होय, केटला श्वास थया। एवी भक्ति करी, भक्तिना प्रभावथी एणे ताग मेळवी लीधो कि केटला श्वास माणस रोजना ले छे। केटला ले छे? વીજળી ને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ હે અચાનક અંધારા થાશે। વીજળી ને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે રે। જોત રે જોતામાં દિવસો વયા રે ગયા પાનબાઈ
જાણ્યાર છે સોને કાળ ખાશે જે જાણ્યાર જેવી આ તો અજાણ છે પનબાઈ અધૂરિયાને નો કહેવાય અધૂરિયાને નો કહેવાય આ ગુપ્ત રસનો છે અટપટોને આટી મેલો તો પૂરણ સમજાય રે વીજળીને ચમકારે મોતીડા પરો પનબાઈ અચાનક અંધારા થશે અચાનક અંધારા થશે અચાનક અંધારા થશે તો માણસ કેટલા શ્વાસ લે?